નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભીલપુર પ્રાથમિક શાળા ખાતે વન વિભાગ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત છોટાઉદેપુર વન વિભાગ દ્વારા પણ ભીલપુર પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિજેતાઓને પેન અને બોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગોંદરિયા શાળામાં વન્યજીવના જીવન તેમજ તેના હેબિટાટ વિશેના વિડીયો દ્વારા સમજ આપવામાં આવી હતી અને વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન થાય તેમજ પ્રજાજનોમાં જાગૃતિ આવે એ પ્રકારના કાર્યક્રમો હાથ ધરાયા હતા, જેમાં વનપાલ, તેજગઢ અને વનરક્ષક તેમજ રોજમદાર ભાઈ બહેનો જોડાયા હતા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.